નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસ બેંકના ચેરમેન તરીકે નવા ચહેરાની નિમણૂક થઈ શકે છે। 7 તારીખે જે બનાસ બેંકના ચેરમેન તરીકે નિમણૂક થવાની છે એ કોની થવાની છે અને દિલ્હીથી કોનો મેન્ડેટ આપવા આવવાનો છે એના વિશે આપણે ડિટેલમાં જવાના છીએ। પરંતુ એ પહેલા જો આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું। તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે વિગતે તો બનાસ બેંકના ચેરમેન પદની ટર્મ આમ તો પૂરી થઈ અને ઘણો બધો ટાઈમ થઈ ગયો, પરંતુ તેમ છતાં આ ગાજર લટકેલું છે અને અત્યાર સુધી એ લટકેલું છે ને હવે કોણ બનશે બનાસ બેંકના ચેરમેન એ એક પ્રશ્ન થઈ ગયો છે। અત્યારે લોકોની અંદર નવી નવી ચર્ચાઓ ચાલી રહી છે, વિચારણાઓ ચાલી રહી છે ને લોકો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક શવશીભાઈ ચૌધરીને એટલે કે જેઓ ચાલુ ચેરમેન છે એમને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા ચહેરાને ઉતારવામાં આવશે કે ક્યારેય આપણે કલ્પના નહીં કરી હોય એવા કોઈ વ્યક્તિને ચેરમેન પદ તરીકે બેસાડી દેવામાં આવશે। તો એના એક એક વિશે આપણે ડિટેલમાં જવાના છીએ મિત્રો, તો આપ વિડીયો ખૂબ ધ્યાનથી જોજો। તો વાતચીત કરીએ પહેલાથી જ, જ્યારથી જ બનાસ બેંકના ચેરમેન તરીકે શવશીભાઈ બેઠા છે ને 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ છે ત્યારથી જ વાત હતી કે કાં તો શવશીભાઈને રિપીટ કરાશે પરંતુ કાં તો બદલાય। પરંતુ જો એમને રિપીટ કરવાના હોત તો બહુ સમય પહેલા એમને રિપીટ કરી દેવામાં આવ્યા હોત, પરંતુ બદલવા વાળી વાતચીત હતી એટલા માટે કરીને અમને રિપીટ કરાયા નથી। પરંતુ સમય અને સંજોગો એવા હતા કે જે સમયની અંદર બદલી શકાય એવું હતા નહીં, કારણ કે વિરોધ અપોઝિટ બી ટીમ થોડી વધારે પડતી મજબૂત થઈ ગઈ હોવાથી એ સમયે કાંઈ પણ કરી શકાય એવું ન હતું। પરંતુ અત્યારે એક એવા સમાચાર આવી રહ્યા છે, એક એવી વાતચીત આવી રહી છે જે સાંભળીને આપણને નવાઈ લાગશે। ચેરમેન પદ તરીકે કોણ નવા ચહેરાની નિમણૂક થવાની છે, કોણ છે એ ચહેરો, અને એ ચહેરાનું નામ સાંભળીને આપ પણ ચોંકી ઉઠશો। પરંતુ એ પહેલા આપણે થોડી ડિટેલમાં વાત કરવાની છે કે આ કેવી રીતે થયું અને કેવી રીતે આ પોસિબલ બને છે। તો મિત્રો, પહેલી વાતચીત કરીએ તો ડિરેક્ટર ઓફ બોર્ડની એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટરની અંદર 15 સભ્યો છે, એમાંથી બી ટીમની અંદર 4 સભ્યો છે, જેમાં પરબતભાઈના સન એટલે કે શૈલેષભાઈ, ત્યારબાદ અણદાભાઈ પટેલ, હવે માવજીભાઈ પટેલ પણ થઈ ગયા, અને વાતચીત કરીએ શવશીભાઈ પટેલ। આમ કરીને 4-5 ડિરેક્ટરો એ અપોઝિટ બોડીના ડિરેક્ટરો છે કે જેમને જ્યારે ચેરમેન પદ બન્યા હતા ત્યારે જે ભાજપની બી ટીમ છે એમાંથી શવશીભાઈ બન્યા હતા, અને એ ટીમ એટલે શંકરભાઈનું ગ્રુપ, શંકરભાઈના ગ્રુપમાં લગભગ 11 મેમ્બરો છે અને 11 મેમ્બરોનું ગ્રુપે એવો દાવો કર્યો છે કે આ વખતે અમે ચેરમેન બીજા વ્યક્તિને બનાવવા માંગીએ છીએ। આ 4 લોકોના ગ્રુપની અંદરથી આ વખતે શૈલેષભાઈનું આમની સાથે રહેવું ન રહેવું એ પણ અસમંજસ વાળી સ્થિતિ છે, અને કેમ એના વિશે પણ હું તમને કહું। કારણ કે સીધી લીટીમાં શૈલેષભાઈને એવું કહેવામાં આવ્યું છે કે કદાચ આપને જો માર્કેટ યાર્ડ છોડો તો કદાચ આપને બનાસ બેંકના ચેરમેન પણ બનાવી શકાય। હજી એવું કોઈ પાક્કા ન્યૂઝ નથી, પરંતુ દિલ્હીની અંદર જે મીટિંગ થઈ અને જે વાતચીત થઈ એ વાતચીત ઉપરથી શું બહાર નીકળીને આવ્યું એ પણ હું આપને કહેવાનો છું। સહકારી મંત્રી તરીકે અમિતભાઈ શાહ છે, જેઓ આપણા ગૃહમંત્રી છે, અને જેઓ ગૃહમંત્રીની સાથે સાથે સહકારી ક્ષેત્રનું બધું જ હેન્ડલિંગ કરે છે, ને જે સહકારી ક્ષેત્રનું હેન્ડલિંગ કરે છે અને મેન્ડેટ કોને આપવો એ વિશેની વાતચીતમાં આપણે થોડી ઘણી ડિટેલમાં જઈએ તો જ્યારે વાવ વિધાનસભાની ચૂંટણી હતી એ વખતે શંકરભાઈ ચૌધરી તો મહેનત કરતા હતા અને જેમની મહેનત કરીને મહેનત રંગ પણ લાવી, પરંતુ સાથે સાથે પરબતભાઈ પટેલ પણ મહેનત કરતા હતા અને પરબતભાઈ પટેલ ગ્રાઉન્ડ ઉપર ગયા, લોકોના ઘરે ઘરે ગયા, અને એ ટાઈમે કેમ કદાચ એવું બની શકે કે કંઈક એવી ખીચડી રંધાઈ હોય કે એવું કંઈક થયું હોય કે જેથી એઓ મહેનત કરતા એમને કદાચ કહેવામાં આવ્યું હોય કે તમને બનાસ બેંકના ચેરમેન બનાવવામાં આવશે અથવા તો તમારા દીકરાને ચેરમેન બનાવવામાં આવશે, તો કદાચ એક મહેનત કરતા હોય। કારણ કે એક વાત તો શ્યોર છે કે જ્યારે બનાસ બેંકના ચેરમેન તરીકે માવજીભાઈને બનાવવાની વાતચીત થઈ ત્યારે માવજીભાઈ જે તે સમયે એ ટાઈમ પૂરતા કદાચ બનવા તૈયાર હતા, પરંતુ એમને એવું લાગ્યું કે સમય જતો રહેશે, ચૂંટણી પતી જશે, પછી મને કોઈ નહીં બનાવે, તો એ ટાઈમ માટે કરીને એમને રહેવા પણ આપ્યું હોય, એવો ખસી પણ ગયા હોય, એવો છટકી પણ ગયા હોય, કંઈ પણ થઈ શકે, એમને વિશ્વાસ હોય ન હોય, તો ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે। પરંતુ ફાઇનલ એવું મનાઈ રહ્યું છે કે શવશીભાઈ ચૌધરીને રિપીટ નહીં કરવામાં આવે, જે આ દાડા સુધી એવું મનાતું હતું કે એમને આ ટર્મ રાખવામાં આવશે, એમ 5 વર્ષ પછી જ આ કરવામાં આવશે, પરંતુ એની શક્યતાઓ અત્યારે ઓછી લાગી રહી છે। તો બદલાવવામાં આવે તો કોને બદલાવવામાં આવશે, કોનું સમીકરણ બેસશે અને કોનું ચાલશે? તો બદલાવાની તરીકે હરીફોમાં 2 ચહેરા છે। એકનું નામ છે પરબતભાઈના સન એ શૈલેષભાઈ પટેલ, અને બીજાનું નામ છે ડાયાભાઈ પિલિયાતર। ડાયાભાઈ પિલિયાતર એ શંકરભાઈની લાઈનના માણસ છે,
સીધી લાઈન એમની શંકરભાઈની અડે છે, એટલે કહેવાનો મતલબ કે શંકરભાઈ ચૌધરી જોડે જે 11 સભ્યો છે, 11 સભ્યો હાલ એમને સપોર્ટ કરી રહ્યા છે. સામે 4 સભ્યો છે જે વિરોધ દિશામાં છે, ત્યારબાદ 1-2 બીજા સભ્યો ગણી પ્રતિકભાઈ પટેલને 5-6 સભ્યો થતા હશે જે એમની વિરુદ્ધમાં થતા હશે. પરંતુ વાતચીત કરીએ તો આ જે સિસ્ટમ થઈ છે, આ જે થયું છે, એમાં હવે ભારતીય જનતા પાર્ટી કોના ઉપર કળશ ઢોળે છે, કારણ કે છેલ્લે તો વાત ભાજપ ઉપર જઈને અટકે છે. ભાજપ જેના નામનો મેન્ડેટ આપશે એ જ વ્યક્તિ ચેરમેન પદ તરીકે બેસી જશે, કારણ કે કોઈ એકાદ વ્યક્તિને ચૂંટણી લડવાની હોય તો પણ એ મેન્ડેટની વિરુદ્ધમાં જઈને પણ ચૂંટણી લડી શકે છે. પરંતુ અહીંયા કોઈ વાત એવી નથી. અહીંયા ચૂંટણી કોઈ એક વ્યક્તિને લડવાની નથી. અહીંયા જેટલા પણ બોર્ડ ઓફ ડિરેક્ટર છે એમાંથી જે પણ વ્યક્તિનું ચેરમેન તરીકે નામ આવશે એને બીજા બધા લોકોને સ્વીકારવો પડશે, કારણ કે જો ન સ્વીકારે તો 2, 3, 4 માણસો વિરોધમાં જઈ અને કોઈ બેંકનું પરિણામ બદલી શકવાના નથી. મોટા ભાગની મેજોરિટી એ સરકારની તરફેણમાં રહે છે અને સરકારની સાથે એટલે રહે છે કે સરકારના થ્રુ એમના ઘણા બધા કામો જોડાયેલા હોય છે, એટલે એઓ સરકારની સાથે રહેતા હોય છે. પરંતુ વાતચીત કરવી છે કે શું ચાલશે સમીકરણ, કોનું સમીકરણ ચાલશે ને કઈ રીતે બદલાશે એના સમીકરણો. તો બનાસ બેંકની અંદર નવા જૂનીના એધાણ થઈ રહ્યા છે. થોડા ટાઈમ પહેલા એવું લાગતું હતું કે હવે આ બી ટીમ એ થોડી મજબૂત થઈ રહી છે, અને બી ટીમ જે મજબૂત થઈ રહી છે એના પણ ઘણા બધા કારણો હતા. શંકરભાઈ ચૌધરી જ્યારે અહીં રેખાબેન વખતે જે માઇનસ લીટીમાં થઈ હતી એના કારણે બી ટીમ મજબૂત થઈ હતી, અને મજબૂતાઈથી હતું એટલા માટે તો આ બધું સહકારી ક્ષેત્રનું લટકેલું પડ્યું હતું. પરંતુ મિત્રો જેવું વાવ વિધાનસભાનું પરિણામ આવ્યું અને શંકરભાઈ ચૌધરી એ સીધી લીટીની અંદર મજબૂત થઈ ગયા, તો એમની સામે રહેલી બી ટીમ એટલે કે પરબતભાઈ પટેલ હોય, અણદાભાઈ પટેલ હોય, માવજીભાઈ પટેલ હોય કે વિપુલભાઈ ચૌધરી હોય કે કોઈ પણ જે ભારતીય જનતા પાર્ટીની અંદર છે પરંતુ એમનાથી અપોઝિટ વિચારધારાવાળા લોકો છે, એ ટીમ ક્યાંક ને ક્યાંક હવે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલા માટે છે કે થોડી કમજોર મને એટલે લાગી રહી છે કે એમ કે હમણાં ટૂંક સમયની અંદર અધ્યક્ષ સાહેબ ગયા હતા દિલ્હી, અને દિલ્હી ગયા છે તો બધાની મુલાકાત કરી છે, અને બધાની મુલાકાત કરી છે તો કાંઈકનું કાંઈક સમીકરણ તેઓ ગોઠવીને આવ્યા છે. પરંતુ જોવાની વાતચીત રહી આવનારા સમયની અંદર શું થઈ શકે છે, કેવા કેવા પરિવર્તનો આવે છે અને કેવું થઈ શકે છે એ પણ જોવાનું રહ્યું. પરંતુ સવસીભાઈ ચૌધરીને ચેરમેન તરીકે રાખવાના નથી. તેના ઓપ્શનમાં 2 નામ મૂકવામાં આવ્યા છે. એક ડાયાભાઈ પિલિયાતરનું નામ છે અને બીજું શૈલેષભાઈ પટેલનું નામ છે. હવે શૈલેષભાઈ પટેલ જો બનાસ બેંકના ચેરમેન બનશે તો શૈલેષભાઈ પટેલને એપીએમસી થરા છોડવી પડશે, એટલે એમના માટે પણ એક દુવિધાનો વસ્તુ છે. અત્યારે હાલ પૂરતું મુખ્યત્વે ઉછળીને કોઈ નામ આવતું હોય તો ડાયાભાઈ પિલિયાતરનું નામ આવે છે, જેઓ શંકરભાઈ ચૌધરીના ખાસ અને વફાદાર છે અને વર્ષોથી એમની વફાદારી કરેલી છે. એટલે હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ કોના ઉપર કળશ ઢોળે છે, કોને બનાસ બેંકના ચેરમેન બનાવે છે, એ પણ એક વિષય છે. પરંતુ અત્યારની જે વાતચીત ચાલી રહી છે અને 7 તારીખે જે ઇલેક્શન છે એની અંદર જે ચેરમેન પદ તરીકે બેસાડવાના એમાં અલગ અલગ પ્રકારની વાતો આવી રહી છે. ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ શૈલેષભાઈને બનાવી દો, કારણ કે પરબતભાઈએ પણ ખૂબ સારી એવી મહેનત કરી હતી એટલા માટે વાવનું પરિણામ લાવી શક્યા, અને વાવના પરિણામનો તમામ શ્રેય શંકરભાઈ ચૌધરીને ગયો હોવાથી અત્યારે અહીંથી લઈ અને શેખ દિલ્હી સુધી એમની એક જ બોલબાલા છે કે એમને આ વખતે પાર્ટી માટે કંઈક કરી બતાવ્યું, કે પાર્ટી માટે વોટ લાવી બતાવ્યા. એટલે એમનું પણ જે શબ્દોની બોલબાલા છે જે છે, એટલે એમને પણ એમના કહેલા શબ્દોનો પણ વજન પડવાનો છે. બીજું પ્લસ પોઈન્ટ એ રહેલો છે કે જે ડાયાભાઈ પિલિયાતર છે એમની સાથે બીજા 10-11 ડિરેક્ટરો છે, એટલે કે ડિરેક્ટર ઓફ બોર્ડ એ એમની સાથે છે. એમની સાથે એટલા માટે છે કારણ કે શંકરભાઈ ચૌધરી તરફથી જો એ નામ મૂકવામાં આવ્યું હોય તો પછી એમના સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર હોય. એ જ રીતે જે વિરોધમાં છે એ લોકો ખૂબ કમજોર છે. કમજોર એટલા માટે છે કે એક તો ઓછા લોકોને વધારે પડતી નિમણૂક ન કરી શકે. બીજું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી એવો હાશિયામાં ધકેલાઈ ગયા છે, જેમ કે અણદાભાઈ પટેલ હોય તો હમણાં એમને બનાસ બેંકના ચેરમેનમાંથી હટાવ્યા બાદ હમણાં એમને એપીએમસી થરામાંથી પણ હટાવવામાં આવ્યા. ત્યારબાદ વાતચીત કરીએ તો પરબતભાઈ પટેલ તો એમને પણ સંસદ તરીકે બેસાડવામાં નથી આવ્યા, સંસદ તરીકેની ટિકિટ નથી આપવામાં આવી. ત્યારબાદ વાતચીત કરીએ તો માવજીભાઈ પટેલ તો એ પણ હમણાં છોડીને ત્યાંથી આવી ગયા, અહીંયા ભારતીય જનતા પાર્ટી છોડીને વિરોધમાં જતા રહ્યા. અને એ જ રીતે બધા જ લોકો જે પણ છે સવસીભાઈ સ્ટેબલ છે, બંને બાજુ એમને સંબંધ ટકાવેલા છે. શંકરભાઈ ચૌધરી જોડે પણ એમના સારા સંબંધ છે અને વિરુદ્ધની પેનલમાં પણ એમના સારા સંબંધ છે. પરંતુ જે એમને પદ પર બેસાડ્યા એ વિરુદ્ધની પેનલે બેસાડ્યા હતા. એ વાત કદાચ ક્યાંક ને ક્યાંક એમના માટે ખતરારૂપ બની શકે એવી
હોઈ શકે, કારણ કે સંબંધ તો સારા છે, પરંતુ જે તમને પદ ઉપર બેસાડે છે એનાથી વિરોધના લોકો પછી તમારો વિશ્વાસ કરતા નથી. તમે વફાદારી કોઈ પણ એક વ્યક્તિની કરી શકો છો, બધા વ્યક્તિઓ માટે તમે વફાદાર રહી શકતા નથી. તો મિત્રો, બનાસકાંઠાના સહકારી ક્ષેત્રે મોટા પરિવર્તનના એધાણ દેખાઈ રહ્યા છે. સહકારી ક્ષેત્રે કદાચ આવી શકે છે મોટું પરિણામ થઈ શકે છે. નવા ચહેરાની નિમણૂક અને નવા ચહેરાની નિમણૂક તરીકે બે ઓપ્શનો હાલ તો દેખાઈ રહ્યા છે, જેમાં પરબતભાઈ પટેલના સન શૈલેષભાઈ પટેલ અને ત્યારબાદ વાતચીત કરીએ તો ડાયાભાઈ પિલિયાતરનું નામ એ ઉછળીને બહાર આવી રહ્યું છે. આના વિશે હજી ચર્ચા વિચારણાઓ થવાની છે, કારણ કે હજી દિવસો બાકી છે, અને જે થોડા ઘણા દિવસો પૂરા થયા બાદ આની અંદર જે પણ પરિણામ આવવાનું હશે, જે પણ સોલ્યુશન આની અંદર થવાનું હશે, એ માહિતી વિશે હું આપને વાત કરતો રહીશ. અત્યાર પૂરતું બસ આટલું જ. બનાસ બેંકના ચેરમેન તરીકે હવે નવા ચહેરો કોણ આવે છે જોવાનું રહ્યું. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી.